કેમ છો મિત્રો? આજે એક મારો સવાલ છે તમને કે શું તમે મને ખાતરી આપી શકો કે ભવિષ્યમાં તમે અથવા તમારી ફેમિલીમાં કોઈ બીમાર નહીં પડે? તમે એમ વિચારતા હોય કે અમારી પાસે બચત છે, પણ જે તમે બચત કરી છે તમારા સપનાઓ પૂરા કરવા કે બીમારી કવર થાય એ માટે, તો એનું એકમાત્ર સોલ્યુશન છે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આરોગ્ય વીમો. આરોગ્ય વીમો કેમ હોવો જોઈએ, હેલ્થ પોલિસી કેમ હોવી જોઈએ, કેમ જરૂરી છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અમુક મુદ્દાઓ છે જેને ડિસ્કસ કરીશું તમારી જોડે. જરૂરી નથી કે દર સમયે ઘરમાં રોકડા પૈસા હોય. બીમારી અચાનક આવી જાય છે અને આપણે હોસ્પિટલમાં જઈએ છીએ તો રોકડા પૈસાની જરૂર પડે છે, તો જરૂરી નથી કે દર સમયે આપણી પાસે પૈસા હોય. બીમારી ક્યારે પણ કહીને નથી આવતી. હોસ્પિટલમાં ડિસ્કાઉન્ટ ઓફર નથી ચાલતી. એવું નથી કે આપણા માટે કંઈ સેલ ઓફર હોય કે ડિસ્કાઉન્ટ ઓફર હોય. પછી ડૉક્ટર તમારી ઈચ્છા અનુસાર ઇલાજ નથી કરતા. આપણે એમને ના કહી શકીએ કે આ બીમારી છે તો તમે આ ઈલાજ કરો. એ એમની રીતે કરતા હોય છે. પોતાના પરિવારને દુઃખમાં નથી જોઈ શકાતું. જ્યારે ગંભીર બીમારી આવે છે એટલે આપણે નથી જોઈ શકતા કે ભાઈ આને સસ્તી સારવાર આપીએ કે મોંઘી સારવાર આપીએ, બસ સાજા થવા જોઈએ. આરોગ્ય વીમો ન હોવાથી ઘરમાં કોઈ મોંઘી વસ્તુ વેચાઈ જાય છે. બીમારી મોટી હોય તો ઘરના દાગીનાઓ, વસ્તુઓ, ઘણી વસ્તુ વેચવી પડે છે. અને બીમારી પહેલાંની જેમ સસ્તી નથી. બીમારી અને અકસ્માત તમારી પૈસાની પરિસ્થિતિ જોઈને નહીં આવે. બીમારી એમ જોઈને નથી આવતી કે તમે ગરીબ છો યા ધનવાન છો. ગરીબના ઘરે હોય તો થોડું સસ્તું બીમાર પડીએ, કે અમીરના ઘરે જન્મ લીધો છે તો લાવો કે પરિસ્થિતિ સારી છે તો કોઈ મોંઘી બીમારી આવે, એવું નથી. રસ્તા પર બીજા વાહનોની ગેરંટી તમે નથી લઈ શકતા. કદાચ કોઈ એક્સિડન્ટમાં, અકસ્માતમાં તમને થઈ જાય. વ્યવસાય સિવાયના ઉઘરાણીના કારણે લીધે તે બરબાદ થઈ શકે છે. જ્યારે બીમાર હોય ત્યારે કોઈ પાસેથી ઊંચી પાછીના પૈસા લીધા હોય તો એને આપવાનું ટેન્શન રહે છે. બીજું, ભવિષ્યમાં નક્કી કરેલા ગોલ તૂટી જાય છે. આપણે બચત કરી હોય અને એ બચત બીમારીમાં જતી રહે બધી, તો આપણી બચતનું શું? જેના સપના જોયા હોય એનું શું? તો એ માટે આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અવશ્ય હોવી જોઈએ. આરોગ્ય વીમો દરેકને હોવો જોઈએ, જરૂરી છે. આપણે જો નવું બાઇક યા નવી ગાડી રહેતા હોય તો આપણે ફરજિયાત એના માટે વીમો લઈએ છીએ, તો આપણું આ બોડી સસ્તી નથી, આપણું શરીર આપણા માટે સસ્તું નથી, બહુ મોંઘું છે. તો એના માટે એક હેલ્થ પોલિસી જરૂરી છે. આપણે જીવવા માટે, આપણે સાજા થવા માટે, બીમારીને સાજા કરવા માટે આપણી પાસે હેલ્થ પોલિસી જરૂરી છે, અવશ્ય હોવી જોઈએ.